નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું વાર્ષિક પરીક્ષા પેપર 2024 ધોરણ 11 અને વિષય મનોવિજ્ઞાનનું સંપૂર્ણ. વિદ્યાર્થી મિત્રો 100% આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી. હવે આપણે જોઈશું ધોરણ 11 વિષય મનોવિજ્ઞાનનો વાર્ષિક પરીક્ષાનો કુલ ગુણ. વિદ્યાર્થી મિત્રો 80 નો મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જોવાના છીએ. વિભાગે 10 ગુણના એમસીક્યુ પ્રકારના પ્રશ્નો આવશે. મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજી શબ્દ જે છે તે કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? તો ગ્રીક ભાષામાંથી. પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા મનોવેપારનું નિરીક્ષણ કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો આ અંતર નિરીક્ષણ દ્વારા કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 3, દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસના મુખ્ય કેટલા વિભાગ જે છે તે પાડ્યા છે? તો 3. ગર્ભાધાન સમયે રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ જે છે એ આવે છે એ 23. બરાબર છે, અહીં 22 લખેલું છે ત્યાં 23 કરી દેવાનું છે. સર્જનાત્મક વિચારણાની પ્રક્રિયામાંથી નીચેના કયા સોપાનો જે છે તે યોગ્ય ક્રમમાં છે? તો આવશે સી, તૈયારી, સેવન, વિચારનો ઝબકાર અને છેલ્લે મૂલ્યાંકન. મનનું વિરુદ્ધ પુનઃવચન અંગેના અભ્યાસ કોણે કર્યા છે? તો એઆઈ ગેટ્સ. અશાબ્દિક પ્રત્યયનો મિત્રો અન્ય કઈ બાબત તરીકે પણ અભ્યાસ થાય છે? તો શરીરની ભાષા. સુપર ઇગો વિશેની સમજૂતી કોણે આપી છે? તો ફ્રોઇડ એટલે કે બી. પ્લુટચિકના મતે મૂળભૂત આવેગો જે છે તે કેટલા છે? તો વિદ્યાર્થી મિત્રો આવેગો 8 છે. હિન્દુ ધર્મ અનુસાર માનવ વ્યક્તિત્વનો મુખ્ય કેટલા તત્વોનો બનેલો છે? તો 3 એટલે કે સાચો જવાબ આવે છે એ. વિભાગ બી મિત્રો નીચેના પ્રશ્નોના ઉત્તરો એક વાક્યની અંદર આપવાના રહેશે અને દરેકનો 1 ગુણ રહેશે. દેશની સૌપ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો દેશની સૌપ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે આવેલી છે. સમિષ્ટવાદે શેના ઉપર ભાર મૂક્યો છે? તો સમિષ્ટવાદે મનની રચનાના સ્થાને પ્રત્યક્ષીકૃત અનુભવના સંગઠન ઉપર ભાર મૂક્યો હતો. યથાર્થતા એટલે શું? તો કસોટી વ્યક્તિઓના જે વર્તનના નમૂનાનું માપન કરવા માટે રચવામાં આવી હોય તે અને માત્ર તે જ વર્તનના પાસાનું માપન કરે તો તે યથાર્થ કહેવાય. કાર્યચુસ્તતા એટલે વિદ્યાર્થી મિત્રો શું? તો વસ્તુના ઉપયોગ અંગે અમુક માન્યતાઓ એટલી બધી દ્રઢ અને સ્થિતચુસ્ત રીતે બંધાઈ જાય છે તે નવી પદ્ધતિથી વિચારવામાં અવરોધક બને છે, જેને કાર્યાત્મક ચુસ્તતા જે છે તે કહેવામાં આવે છે. વાણી વિકાસનો જન્મજાત સિદ્ધાંત કોણે આપ્યો છે? તો વાણી વિકાસનો જન્મજાત સિદ્ધાંત આમ ચોમસ્કી નામના મનોવૈજ્ઞાનિકે આપ્યો છે. બાળકનો કેવા વાતાવરણમાં ઉછેર કરવો જોઈએ? તો બાળકનો હંમેશા હકારાત્મક શબ્દો અને હકારાત્મક વાતાવરણની અંદર ઉછેર કરવો જોઈએ. સૌપ્રબલમ એટલે શું? તો સૌપ્રબલન એટલે પુરસ્કાર અથવા તો શિક્ષાના માધ્યમથી સ્વનિયમન કેળવવું એટલે સૌપ્રબલન. પ્રેરણાની કોઈ પણ એક વ્યાખ્યા આપો. તો પ્રેરણા એ વ્યક્તિની આંતરિક બાબત છે કે જે તેને અમુક વર્તન કરવા પ્રેરે છે. શારીરિક પ્રેરણાને કેવી પ્રેરણા તરીકે ઓળખવામાં આવે છે? તો શારીરિક પ્રેરણાને પ્રાથમિક પ્રેરણા તરીકે ઓળખવામાં આવે છે. સૂક્ષ્મ શરીરની વ્યાખ્યા આપો. તો જેને આપણે મન તરીકે ઓળખીએ છીએ તે સૂક્ષ્મ શરીર તરીકે ઓળખવામાં આવે છે. વિભાગ સી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો. દરેકના 2 ગુણ છે અને 20 એટલે કે 10 પ્રશ્નોના 20 ગુણ તમને વિભાગ સીમાંથી મળશે. મનોવિજ્ઞાનના વિકાસશીલ ક્ષેત્રો જણાવો. તો આવશે વિદ્યાર્થી મિત્રો બોધાત્મક, સ્વાસ્થ્ય, રમતગમત, પર્યાવરણલક્ષી, ગુનાશોધન વગેરે મનોવિજ્ઞાનના વિકાસશીલ ક્ષેત્રો છે. મનોવૈજ્ઞાનિક કસોટીનો અર્થ જે છે એ અર્થ શું થાય? તો મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિના વર્તન લક્ષણોનું વર્તન વિવિધ સ્વરૂપોનું માપન કરે છે. વ્યક્તિના વર્તનના જેટલા વિવિધ સ્વરૂપો છે તેટલી જ વિવિધ મનોવૈજ્ઞાનિક કસોટીઓ હોય છે. મનોવૈજ્ઞાનિક કસોટીઓનું મહત્વ દર્શાવતી વ્યાખ્યાઓ નીચે મુજબ છે. અનાસ્ટીસી જે તો એણે કીધું છે કે મનોવિજ્ઞાનની કસોટી વ્યક્તિના વર્તનના નમૂનાનું વસ્તુલક્ષી માપન કરે છે. જ્યારે બીને શું કીધું છે? મનોવૈજ્ઞાનિક કસોટી એ વ્યક્તિના માનસિક પ્રક્રિયાઓ, લક્ષણો કે વિશેષતાનો ગુણાત્મક કે પરિણાત્મક માપન કરવાની પ્રવૃત્તિ છે. જ્યારે ક્રોનબેક એવું કહેતો કે મનોવૈજ્ઞાનિક કસોટી એટલે 2 કે 2 થી વધુ વ્યક્તિના વર્તનનું તુલનાત્મક માપન કરવાની રીત. મુખ કેન્દ્રીય અવસ્થા કોને કહેવાય? તો ફ્રોઇડના મત પ્રમાણે બાળકોના જન્મથી
લગભગ 1.5 થી 2 વર્ષનો સમયગાળો દરમિયાન તેની કામશક્તિ તેના મુખમાં કેન્દ્રિત થાય છે. તે મુખ દ્વારા આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે. તેને મુખ કેન્દ્રીય અવસ્થા કહેવામાં આવે છે. એરિક્સનના જીવન સિદ્ધાંત અથવા તો જીવન વિકાસ સિદ્ધાંત સમજાવો. તો એરિક્સનનો જીવન વિકાસનો સિદ્ધાંત ફ્રોઇડના ખ્યાલ પર આધારિત હતો. તેમણે જાતીયતા કરતાં વ્યક્તિ અને સમાજ વચ્ચેના આંતરક્રિયાને વધારે મહત્વ આપ્યું છે. વ્યક્તિના વિકાસની પ્રક્રિયા સમગ્ર જીવનકાળ દરમિયાન ચાલે છે. એરિક્સન વ્યક્તિ જે સમાજમાં ઉછેર પામતો હોય, જે કંઈ શીખતો હોય અને સમાજને જે કંઈ પ્રદાન આપતો હોય તેના સંબંધે વ્યક્તિની જરૂરિયાતોને સમજવા માટેનું માળખું સૂચવ્યું છે. સમૃદ્ધિ એટલે કે અવરોધ એટલે શું? તો સમૃદ્ધિ અવરોધ એટલે શીખેલી બાબતો અથવા તો માહિતી પેપર પહેલાંનું કે પછીનું શિક્ષણ અવરોધરૂપ બનવું. તેવા સમયે વર્તમાન શિક્ષણ પર ઘણી વિપરીત અસર પડે છે, જેને અવરોધ કહેવામાં આવે છે. સમૃદ્ધિ અવરોધ વિસ્મરણનું સૌથી મોટું કારણ ગણાય છે. અવરોધ સમયે દ્રષ્ટિ આગળ પાછળ બંને રીતે થતી હોય છે, જે સમૃદ્ધિને અસર કરે છે. PQRSTમાં પૂર્વદર્શન એટલે શું? તો આ પદ્ધતિની અંદર પાઠ્યપુસ્તકની સામગ્રીનું સ્મરણ સક્ષમતા વધારવાના અઠવાડિયાની પ્રથમ P એટલે પ્રિવ્યૂ, તેના મુખ્ય શીર્ષકો અને ચિત્ર એ આકૃતિ ધ્યાનથી જોઈને તેનો સારાંશ તૈયાર કરવામાં આવે તેને પૂર્વદર્શન કહે છે. મોર્ફિમ એટલે શું? તો ધમનીઓના કેટલાક જોડાણોથી અર્થપૂર્ણ શબ્દ બને છે અને ભાષામાં નાનામાં નાના અર્થપૂર્ણ એકમને મોર્ફિમ કહે છે. સવિકાસ એટલે શું? તો નાની વયમાં બાળક બોલતા શીખે તે પહેલાથી તેનામાં સમજણનો વિકાસ થઈ ચૂક્યો હોય છે. આપણે બાળકના માતા પિતા અને આસપાસના લોકો બાળકને કઈ દ્રષ્ટિથી જુએ છે, તેના વિશે શું કહે છે અને તે કઈ રીતે મૂલવે છે તે બાળક ધ્યાનથી સમજે છે. આ બધી બાબતોના આધારે પોતાનું સ્વમૂલ્યાંકન કરે છે અને આ ઉપરથી તે પોતાના વિશેના ખ્યાલો અને અભિપ્રાયો પણ બાંધે છે. સ્વ-ઉપદેશ શું? તો વિદ્યાર્થી મિત્રો જોઈને તમે લખી શકશો. સીધી પ્રેરણા એટલે શું? તો મેકલેન્ડના મત મુજબ જોખમ ખેડનારા, આર્થિક ક્ષેત્રને ઘડનારા સંચાલકો વગેરે સિદ્ધિને પ્રેરણાના કારણે જ કાર્ય કરતા હોય છે. આવા લોકો ધન કે નફાના સ્થાને સિદ્ધિ અને સફળતાથી ઈચ્છાથી કાર્ય કરે છે. સીધી પ્રેરણા માનવ વિકાસના ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. અથવા તો આવેગનો દ્વિઘટક સિદ્ધાંત કોણે આપ્યો છે? તો આવેગનો દ્વિઘટક સિદ્ધાંત શાખ્ટર અને સિંગરે આપ્યો છે. આલ્ફા, બીટા, ડેલ્ટા અને થીટા તરંગો વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. તો ચેતનાની બદલાયેલી અવસ્થા અનુસાર મગજના મોજાની બદલાતી ભાતોનું વિશ્લેષણ જોતા કહી શકાય કે બીટા તરંગો સક્રિય જાગૃત અવસ્થા, આલ્ફા તરંગોને રાહતને આરામની અવસ્થા કે ધ્યાન અવસ્થા તથા થીટાને ડેલ્ટા તરંગો નિંદ્રા અવસ્થા સૂચવે છે. વિભાગ ડી મિત્રો 3 ગુણનો પ્રશ્ન રહેશે. કોહલબર્ગ જે છે તેનો નૈતિક વિકાસનો સિદ્ધાંત. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંથી જોઈ અને તેનો જવાબ જે છે તે જવાબ વિદ્યાર્થી મિત્રો તમે લખી શકશો. અથવા સામાજિક આવેગિક પ્રક્રિયાઓ વિશેની ટૂંક નોંધ લખવાની છે. તો એનું પણ વિદ્યાર્થી મિત્રો આપણે અહીં વર્તન જે છે વર્તન જોઈ રહ્યા છીએ, જેના બાળકના મગજ ઉપર કેવા પ્રકારની અસરો થાય છે તેની વાત કરી છે. નાનું મગજ, તો નાનું મગજ જે છે તે મોટા મગજની નીચે પાછળની બાજુએ આવેલું હોય છે. ત્યાર પછી મસ્તિષ્ક ગ્રંથિ, તો એ ગ્રંથિ વિશે પણ આપણે અહીં લખીશું. આ પ્રકારે જવાબ જે છે તે આપણો આવશે. બરાબર છે. સર્જનાત્મકતા સોપાનો જે છે તે સોપાનો વિદ્યાર્થી મિત્રો તમારે અહીં સ્ટેપ બાય સ્ટેપ જે છે તે લખવાના છે. તો આ પ્રકારે લખીશું. સર્જનાત્મકતાનો સ્વરૂપ લખવાનો છે. તો સ્વરૂપ જે છે તે સ્વરૂપ વિદ્યાર્થી મિત્રો અહીંથી જોઈ અને તમે લખી શકશો. બરાબર છે. તો આ પ્રકારે જવાબ તમારે પરીક્ષાની અંદર લખવાના રહેશે. સમૃદ્ધિ અવરોધ વિશે જે છે તે તમારે લખવાની છે ટૂંક નોંધ. તો એ પણ તમે અહીં સ્ટેપ બાય સ્ટેપ જે છે તે વિદ્યાર્થી મિત્રો લખી શકશો. પ્રત્યાયન પ્રક્રિયાના લક્ષણો, તો અહીં આપણે તેના 4 લક્ષણો છે તે પ્રથમ અહીં ડાયલોગ બોક્સ વડે દર્શાવ્યા છે અને પછી તેની સમજૂતી જે છે તે અહીં નીચે આપેલી છે. તો આ પ્રકારે લખવાનું રહેશે. વાણીમાં થતી ભૂલો, તો વાણીની અંદર જે ભૂલો થાય છે તે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈક એવા શબ્દો હોય જે બોલવામાં ભૂલો થતી હોય છે, તો એ કેમ થાય છે તો એ તમે અહીં જોઈ અને લખી શકો છો. બરાબર. અયોગ્ય શબ્દની પસંદગી છે, શબ્દની અદલા બદલી થઈ જાય ક્યારેક. બરાબર છે. તો એ તમે અહીં જોઈ શકો છો.
ચેતના નિયંત્રક તરીકે, તો એની સમજૂતી આપણે અહીં આપી છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ભાવાતીત ધ્યાન, તો ભાવાતીત ધ્યાન વિશે જે છે તે પણ આપણે અહીં સંપૂર્ણ એનો જવાબ આપેલો છે. વિભાગી 4 ગુણનો રહેશે, એટલે કે એનો સવિસ્તાર જવાબ લખવાનો છે. મનોવિજ્ઞાનના વિકસિત અભ્યાસ ક્ષેત્રો જણાવી કોઈ પણ 2 વિસ્તૃત વિશે તમારે ચર્ચા કરવાની છે, તો એનો જવાબ આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો તમારે લખવાની છે. 6 તેના પ્રકારો આપણે લખ્યા છે. ત્યાર પછી શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાન અને ચિકિત્સા અસાધારણ અને સલાહ મનોવિજ્ઞાન વિશે લખ્યું છે. આપણે પ્રશ્નાવલી પદ્ધતિ સમજાવો, તો પ્રશ્નાવલી વિશે વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ માહિતી આપણે જે છે તેની વ્યાખ્યા અને પ્રશ્નાવલી કેવી રીતે કરવી તેના થતા લાભ પણ આપણે લખી દીધા છે. વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ એટલે શું, તો વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ વિશે તમે વિદ્યાર્થી મિત્રો અહીંથી લખી શકો છો, અને તેના થતા લાભો જે છે લાભો પણ તમે લખી શકો છો. તેની મર્યાદાઓ લખી છે. આઇજેન્કની વ્યક્તિત્વ પ્રશ્નાવલી સમજાવો, તો આઇજેનિકની વ્યક્તિત્વ પ્રશ્નાવલી આ પ્રકારે આપણે લખીશું. આવી એક નિગમનની પદ્ધતિને સ્પષ્ટ કરો, એ પણ વિદ્યાર્થી મિત્રો તમે અહીંથી લખી શકો છો. આ પ્રકારે સંપૂર્ણ સમજૂતી સાથે આપણું પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.